જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો અથાણાની સિઝન આવી ગઈ છે અને ચણા મેથીનું અથાણું ના બને એવું તો થાય જ નહીં। એના માટે મેં અહીંયા 4 ચમચી મેથી અને 1 વાટકી ચણાને આખી રાત માટે પલાળી લીધા હતા અને હવે આપણે એને આથીશું। તો આથવા માટે મેં અહીંયા 3 મોટા લીંબુનો રસ કાઢી લીધો છે, મીઠું લીધું છે 1 ચમચી, 1 ચમચી હળદર લીધી છે। જો તમારી પાસે કેરીનું ખાટું પાણી હોય તો તમારે લીંબુ નાખવાની જરૂર નથી કે હળદર મીઠું પણ નાખવાની જરૂર નથી, પણ મારી પાસે કેરીનું ખાટું પાણી નથી એટલા માટે હું આ રીતે કરું છું। આ રીતે પણ સરસ થાય છે। તો આપણે એમાં લીંબુનો રસ નાખી દઈશું અને મીઠું અને હળદર નાખી દઈશું। આખી રાત માટે આપણે મેથી અને ચણાને પલાળી રાખ્યા હતા અને હવે આપણે આ સરસ મિક્સ કરી લઈશું। આપણે હળદર મીઠામાં સરસ ચણા અને મેથી બંનેને મિક્સ કરી લીધું છે। હવે આપણે ઢાંકી અને 2 થી 3 કલાક સુધી રહેવા દઈશું, પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। ચણા અને મેથીને 4 કલાક માટે હળદર અને મીઠામાં પલાળ્યા હતા એટલે એકદમ સરસ અંદરથી પાણી પણ છૂટું પડી ગયું છે અને હળદર સરસ મજાની આપણા ચણા ઉપર આવી ગઈ છે। હવે આપણે અહીંયા એક કપડા ઉપર પાથરી દઈશું, પંખા હેઠે આપણે સૂકવવાનું છે, તડકે નહીં। બધા જ ચણા મેથીને આપણે આ રીતે પાણીમાંથી કાઢીને આ રીતે આપણે કોરા કરી લેવાના છે। આપણે ચણા મેથીને આ રીતે સરસ સૂકવી દીધા છે। હવે એકદમ કોરા થઈ જાય, ઉપર બિલકુલ પાણીનો ભાગ ના રહે, પછી આપણે આનું અથાણું નાખીશું। તો આનો કોઈ ટાઈમ નથી હોતો કે અડધા કલાક માટે કે 2 કલાક માટે, એવો ટાઈમ નથી હોતો। સરસ કોરા થઈ જાય પછી આપણે અથાણું નાખીશું। આપણે ચણા અને મેથી સરસ કોરા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। આ રીતના સાવ કોરા થઈ જવા જોઈએ, બિલકુલ ભેજ ના રહેવો જોઈએ। અને અહીંયા મેં અચાર મસાલો લીધો છે 2 મોટી ચમચી, એ આપણે આમાં નાખી દઈશું। બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। જો તમારે આમાં કેરી નાખવી હોય તો કેરી પણ, કાચી કેરી તમે છીણીને નાખી શકો છો। હું અહીંયા નથી નાખવાની એટલા માટે આપણે ડાયરેક્ટ જ હવે આમાં હળસિયું ગરમ કરી અને આપણે આમાં નાખીશું। તો અહીંયા હળસિયું આપણે સરસ ગરમ કરી લીધું છે। હવે આપણે આને ઠંડુ કરીશું। ગરમ ગરમ નહીં રેડવાનું અંદર, નહીતર મસાલો આપણો બળી જાય। એટલે હવે આપણે હળસિયું સરસ ગરમ કરી લીધું છે, હવે એને ઠંડુ થાય પછી આપણે અથાણામાં રેડીશું। આપણે હળસિયાને સરસ ઠંડુ કરી લીધું છે, હવે આપણે આમાં રેડી અને સરસ મિક્સ કરી લઈશું। તૈયાર છે આપણું ચણા મેથીનું અથાણું, તમે જોઈ શકો છો એકદમ મસ્ત। અને આ રીતે આપણે દબાવી અને અડધા કલાક માટે રહેવા દઈશું, પછી આપણે કાચની એરટાઈટ બરણીમાં ભરી લઈશું અને આખા વર્ષ માટે તમે આ અથાણું ખાઈ શકો છો। બહુ જ મસ્ત લાગે છે, એક વખત જરૂરથી બનાવજો। અને તમે ક્યારેય ચણા મેથીનું અથાણું બનાવ્યું છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।